તે તબિયત પાણી હારી કા હેલો અબુ તો તમે આયા હું હેડી તો ગાઈસ અમે અંકિત ભાઈ ત્રણ જણા તો હેડ્યા છીએ શ્રીમંતમાં ગાઈસ એ અંબે થઈ ગયા પાલનપુર આવી ગયા જો તો પલ્સરી બે પહોંચ ચલાવડવા તારા બધું શું કરવું છે આવું બધું રિક્ષા લેવું ને બાઇક લેવું ને તો ગાઈસ અમે થઈ ગયા ઘરે આગળ થઈને તેને હેડીને સીટું ઠેલી લઈ લીધી તો ગાઈસ પડીકા ભાભી તો ચા બને લાયા ને બધા પી રહી હેલો ગાઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે તો ગાઈસ આજ તો વહેલા વહેલા ઉઠીને નહીં ધોઈને ઢાબા પર આવી હું આજ તો તૈયાર થઈ જયું આજ તો જાણશે ગાઈસ મારા ત્યાં મારા પિયર સાસરે છો પિયર મસ્ત સૂર્યદેવ નીકળ્યા હી આ ધુમ્મસ વાતાવરણ હોય ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ આજ તો હું તૈયાર થઈ જઈ પહેલા ધાબા પર આવી ગયા તમે તો તમે જોડી આવી તમે વિડીયો એડિટ કરતા હતા ધુમ્મસ છે નહીં હજી આજ તો છે ને ધુમ્મસ વાતાવરણ હેડો ફટાફટ પાર મેં લોકો હેડો ખેડા જવાનું ખેડા દોતી વાળું ખેડા જલ્દી કપડા બપડા ધોવા નહીં કપડા ધોવાના એ વોશિંગ મશીનમાં નાખે જે કલર વાળો હોય ને એ ધોઈ નાખો હાઉ એમ કરો હે જા જલ્દી હું આવું ને ચાલ તો ગાઈસ હું તને જઈ ધાબા પરથી મમ્મી દાદી બે જણા ચા પી રહ્યા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ચા પી રહી દાદી મમ્મી બે જણા શું હોમ હોય બેઠા તો ગાઈસ ચાલો તમે ચા પી લઈએ ગાઈસ ને ચા તો કાઢ નાખી બહુ પી લેવું ચાતા ને મમ્મી તો ચા પી રહ્યા તો ચાલો તમે ચા પી લેવું બહુ તો ગાઈસ હું તો નહીં આવી ગયો બહાર કપડા એને પહેર્યો કારણ કે ગાડી સાફ કરી રહ્યું પાછું એવું થયું એના કરતાં ત્યારે ગાડી સાફ કરી દઉં પાછા કપડાં બદલીએ ગાઈસ मैं तो तैयार થઈ ગઈ આ બી તૈયાર થઈ ગયા હવે જઈએ છીએ અમે ઘરે શ્રીમતમાં તો ચાલો તો નીચે જઈએ હવે તો ગાઈસ मैं तो નીચે આવી આવો કેમ મજા છે તબિયત પાણી હારી કા હેલો અબુ તો તમે આયા હું હેડી શ્રીમંતમાં જવાનું હોય પછી ઘરે હવ ના ઓરી આવે છે પછી અઠવાડિયા પછી પાછું નહીં અમુક પણ માર તો અઠવાડિયામાં જ રવિવારે જ કપડા વાળી રહી તો તબિયત સાચવજો અને દવા નાખજો ખાઓ સોમવાર બધી આવજો હું આવીશ હા કાલે જા તો ચલો ગાઈસ નીકળીએ અમે હવે જવા માટે કિંજલને તો 3-4 વખત બૂમો પાડી પણ આવતી નહીં મસ્તી ના કરતા હો હા મૈત્રુ અને પૈસા પલાળી ના દેતા મમ્મીને આપી દેજે હો જા દંશુ તાર મમ્મીને આપી દે તો ગાઈસ અંકિત ને કિંજલ બે જણા થઈ ગયો તો ગાઈસ અમે અંકિત ભાઈ ત્રણ જણા તો હેડ્યા છીએ શ્રીમંતમાં નહીં રમી રહ્યા ત્યાં ગાઈસ એ અંબે થઈ ગયા ગેમિંગ બોય ગુડ મોર્નિંગ આ બધા ડુંગર કરતા બડી ચોકડી
પાલનપુર આવ્યું. પાલનપુર આવી ગયા. પાલનપુર તો હોય જોઈએ હિન્દી લખવા ચાલુ થઈ ગયું. એથી પછી ડાયરેક્ટ રાજસ્થાન સર્કલમાં આબુ રોડ આવી ગયા. માઉન્ટ આબુ. ઓમ જે પેલું સરોવર આવે જય સરોવર વચ જવાનું. આ હેરું હું કહેવા દે જય સરોવર કહેવાય ગણપતિ જો આ પુલ આવે ને પુલ ઉતરી આ સાઈડ. ગાઈસ અમે તો ડીસા પહોંચવા આવ્યા. ડીસાથી હજી 10 કિલોમીટર બાકી છે અને અમે અહીંયા ઊભા છીએ નાસ્તો બાસ્તો કરવા. શિવમ અંકિતને જઈ રહ્યા સાગર કિંજલ પાછળ આવી હતી. ચલો નાસ્તો કરીએ કોઈ ખડકો ખાવાનો કાપી ગયા તો ગાઈસ અંકિતને 2 જણ શું કેવું છે ચાલે એવું પપડી હે પપડી હા પાપડી આલુ પૂરું તો ગાઈસ પાપડી મંગાઈ છે. તાર કોફી પીવે તો મને લેતો હોય કોફી પીસ કોફી લે તો ગાઈસ પાપડી મંગાઈ છે. નાસ્તો બાસ્તો કરીએ અત્યારે જઈને બસ ખાઈએ. હું પેલી રિક્ષા લઈ આલું. રિક્ષા આવું કરવી જો અલે મસ્ત અંદર સૈનિકની ગોળીઓ બી હે. સટલ માર તો ગાઈસ ચા બી આવી જઈ પાપડી બી આવી જઈ. અંકિત 2 જણા નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું ને અમે બી ચાલુ કર્યું. નાસ્તો તો બે પ્લેટ સાફ થઈ ગયો જો આ મારા કિંજલનો ના અંકિતનો થયો પછી એમ તો જતો રહ્યો પૈસા લો જેવું હાલ દે કે સારું હતું નહીં. નાસ્તો તો કરી દીધો હવે હાથ પીડીને નીકળી હોય છે પૂરું કરો. બહુ મોંઘી રિક્ષા બહુ મોટી એટલે તો નવી લાવી દઈએ. ચલો ગાઈસ નીકળીએ પણ પેમેન્ટ કરીને કેટલા થયા ભાઈ ગાઈસ તો પલ્સ લીધી પહોંચ કેટલા વાળવા. એટલે તારા બધું શું કરવું છે આવું બધું રિક્ષા લેવું ને બાઇક લેવું ને ગાઈસ જોવા ને હવે બાઇક લીધું તે કામ કરી એમાં બેંક ઘેર જતો રહે મોમાં બેન આવે. તો ચલો ગાઈસ નીકળીએ હવે સીધા જો જવાનું ત્યાં જઈને ઉભા રહીએ હવે તો આવો પાછળ કેટલી 2 જણા આગળ જાય. આના સિવાય તો સ્કૂટર લીધું હોય બતાવજે ભાઈ કેટલામાં છોડાયું જોવા જેવી. તો ગાઈસ સિવાય સ્કૂટર છોડાવી ને કોંગ્રેચ્યુલેશન કહેજો કાલે. ખખડા તો ઘેર જયો ઉપર મૂકી દે. અમે તો હજી નીકળતા હતા ને કિંજલ તો હજી તૈયાર થઈ રહી છે હજી બાકી જ છે બુટ્ટીઓ પહેરવાની. પહેર લે અંદર મૂકી દીધું બધું. બેજો લે હડો એવું ખાઈ રહ્યા મન આલજે મને આપજે લે તાર સ્કૂટર બગડી જાય ને કે તારું. ગાઈસ અમે નાસ્તો વાસ્તો કરીને તો હવે હેડ્યા છીએ સરી તો બાઈકમાં અરે નો આમાં ખાવી ના મને નહીં ભાવતી આ રીતે. લાઈચી ઢગલા કર્યા ઓનામાં હું ભરાઈ દઉં. એક કામ કરો બહુ ખબર શું કહે છે ભાઈ તમે પહાડો વાળી ભાભી મળ્યા મને. પહાડો મળે તો જો બપૈયો કેર પીલડ્યો કીડો કીડા ટીટી તરબૂચ અને વડ્યા ખાવ મેન છે આ રજો આ રસ્તો સુધારે લ્યા ને પંગા રસ્તો તો પેલી લપચીને આવ્યા ને એ બાપા હું બાઈક લઈને આવ્યા ફોનમાં અવાજ થઈ જતો રહે. આપણે કઈ જવાનું હોય તો સીધા ડુંગર ઉપર. શું ડુંગર મત નહીં એટલે નજીક જ જવાનું છે હે? નજીક જ જવાનું એ છેક ડુંગર આવું પતોડવા જશે ભાઈ બટાકો તો પેટ્રોલની ગાડી ને એટલા ને ગેસની ગાડી હોય ને આ આઈટેમ લઈને આવ્યા તો આટલું તો જોરે ના મારે. તો આપણે જેટલો જોડી આવી ગયો પથ્થરવાળા ડુંગરા બધી અરવલ્લી ઈચ્છા ટીટી 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 ગાય ઈવન ઘરનું જ ચક
કઈ સમય તો આવી ગયા કઈ ગો ખેડા ખેડા કઈ સમય આવી છે ખેડા અલે આવું બોલ બોલ કરો મને તો જે કઈ મુત કેવું કે ખેડા 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 છે ને તો વૈસે આવી જાય તો ગાઈસ બધા અમારા કુટુંબના બેઠા છે હવે હું તો સલુભાઈ તમે કેમ પાછળ રહી ગયા મજા કરવા રહ્યા હા મજા કરવા રહ્યા હતા તો ચલો કઈ જમી લઈએ અમે તો બહાર ઓટો મારવા આવ્યા હતા તે બૂમ પાડી સર અંદર જમી લો હા હેડો હાથ બાદ દઈ દીધા તો કઈ સંગીત ને શિવમ બે જણા તો લાઈનમાં આવી ગયો સુરેશભાઈ ડિસ્કસ કરી છે સુરેશભાઈ ઓ તો ચલો બસ ડીશ લઈ લઈએ શિવા 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 સંગીત બોલજો મારા તો બોલ હું મૂકી દીધું બસ 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 કાકડી હું કહું થોડી ખાલી આખી બધી ના ખાઈ દો ના ગળું થોડું 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 બસ 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 ભાત રવા દે દાળ નાખો શિવા બે હળો મનુ કાકા જોડે કાકા ચાલુ કરીશું જમી લઈએ હવે નથી અમને વચ્ચે વચ્ચે બેઠા બે જણા તો કઈ અમે તો જમી રહ્યા ને બધો કોઈ ઊભો છીએ શિવમ તો બાઇકમાં રમી રહ્યો હે સિંગલ ને જમવા જાય આવું જમી લો તમે અમે તો જમવા આવી ગયા બધા લાઈનમાં ઉભો રહ્યા છે મને તો આવા સસ્તા ચલો તાન જમી લઈએ બધું લઈ લીધું તો ચલો તાન જમી લઈએ હવે બધા બેઠા છીએ તો કઈ જમવાનું તો જમી લીધું અને અહીંયા ફોટા પડાવશું હું જોડે ફોટા પડાવો તો કઈ તો બધું ફોટો શૂટિંગ કરી રહ્યા આવજો વસા કાકા હો ને આવજો તો ગાઈસ હવે અમે જઈએ છીએ ભાભીના ઘરે ચાલો આવજો ભાભી હા હવે દેખાય જા દે ઉભો રહેજે લે બોટલ પાસવર્ડ લઈ લો ઉભો રહે હું હો લે ઓમ હાથ ના કરો ઓમ નાખી દે બધી નાખી દે તો ગાઈસ અમે ખેડાથી તો નીકળી ગયા અને હવે જઈએ છીએ ના કરતો ન તું હા લે આવો મેલ આગળ મેલ સેમ કેટલા પાસે જતા રહેશે જોડે ચલો તાન બની રાખ કેટલી લાગે ને પાણી ભરેલું હોય ને એવું પેલો પહાડ કેટલો મસ્ત લાગે આ બધું ચમકા તો ગાઈસ અમે તો અહીંયા પાલનપુર વાળા હાઈવે થી નીકળીને દોતાવાળા હાઈવે પર ઊભા છીએ શેરડીનો રસ બસ પીએ ગીતના બે જણા તો ત્યાં
કિંજલ આ બાજુ આવો રસ પીવો ને ખાવ સેવા રસ પીવો ને અંકિત લાકડાનું આવે ને તો હો ધોવું પડશે લાકડાનું તો ઓકે લાકડાનું અમે તો રસ પીવા ઉભા રહેતા પણ પછી આવા આગળ જઈને રસ પીએ આ તો લોખંડનો હો લાકડાનો રસ પીએ લોખંડનું ઓઇલ આવવા નહીં કઈ તો ચલો હવે આગળ નીકળીએ તો ગાઈસ અમે આવ્યા છીએ તોકાન પાણી પીને કાન આવ્યા છીએ સિલિન્ડર રસ પીવા માટે લાકડાના મશીન લાકડાનો રસ લાકડાનું મશીન શેરડીનો રસ યો અંકિત ભાઈ અંદર બેઠા ને તો માથું સેમ ભાઈ મેગજી શું કરું મેગજી હા ભાઈ ઓલે તો કાંઈ શેરડીનો રસ્તો લઈ લીધો અંકિત અંદર બેઠા બેઠા પીવા જાય અરે યા કિંજલભાઈ પી દઈએ આ બધા સોલા પાછા તો ગાઈસ શિવમ જો શેરડી લઈને આવ્યો કટકાતરી નુકસાન અલે આ પેલું રહ્યું પોણી જગ રહ્યું બાજુમાં યાર એ બાજુમાં જગ પડ્યો ધોઈ દે ત્યાંથી જા નુકસાન કરીને આવે તો ગાઈસ ચલો અમે નીકળીએ હવે શેરડીનો રસ્તો પી લીધો પેલું તોકન ઉપર મંદિર કેવું મસ્ત નહીં પહાડ ઉપર દાદા છે દાદા લખ્યું આટલાથી જ રસ્તો જાય રે પેલું રહ્યું છે આ તો બસ પડો જંગલમાં આવી ગયા કુછી ગયા આપણે અરવલ્લીના જંગલમાં અરવલ્લીના જંગલમાં આવી ગયા હવામાં દેખાય ને અંબાજીના ડુંગર દેખાય છે હા તમારે આબુ ના હે હા જે ઓડી રહ્યો નહીં પણ એનો છે કંડી જ રહ્યો જીઓ પેલો રહ્યો હીરો તો ધક્કો મારીએ છે સી હે ગાઈસ અમે તો આવી ગયા અમારા ઓગામાં જો અમારું ઓગવા તડકો એવો હવામાં આવવાનો ઉષા ભાભી ને હિરંડા ઉષા ભાભી અમને ખેતર આવી જો અહીંયા ઓય નાખીને ગાડી એવાય પંચર પડી અને આશા પકડી રહ્યા બે હાથી જોને પડી જતા હોય બીક લાગે આમ ગાડી ચલાવ તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે આગળ થઈને તેને હેડી ને સીટું ઠેલી લઈ લીધી તબિયત चाहिए मस्त मस्त बस ताना जो गाड़ी से कोई देखा तो नहीं बाबू बाबू ए बाबू बाबू ए हमारा तो खेराल बोलतो तो आया ना आया हाँ हाँ हारू हन ए वो की તો ગાઈસ અમે દીજુ બે જણા જઈએ છીએ ખેતરમાં પડકા ભાવી જોડે નહીં દીજુ આઈને તરતમાં જોડે આવતી રહી વળી તો ગાઈ જો અમારો રાય બનાવ્યો ઉરીમાનો રીચુ બેનને જણા જઈએ ખેતરમાં પડકા ભાભીને બોલાવા નહીં મામાને બોલા ને દીજુ તું અમારે પાણી ચાલુ હોય જો તો ના હોય દીજુ નેની કરવી હે દીજુ તો ગાઈસ અમે તો આવી ગયા ખેતરમાં કૂવા પર પડકા ભાભી જોઈએ પડકા ભાભી સારવાર ઢીર્યા છે એમના જોડે આવીશું હું એ સારવાડું જો મેં તો કપડાં બધા નહીં આવી
આઈ ને ઉતરતી જ નથી મારા જોડેથી મારે ચા બનાવી હતી કે પૈકા ભાભી જોડે જતા હું એટલે હું કઈ મમ્મી કેમ ના આયા ટાટી લઈ મમ્મી આટલા કે આવી ને પછી વીએ કીધું કે સીટું ને ફૂ આયા તે પાછી મમ્મી આવી ચાલો ચલો વાજો રે તું પલટતી હતી ઓ તાર નહીં વાડવી દાતેરું હા પસાઈને જતો રહીએ હો ચલો તો ગાય સૌ પરીક્ષા ભાભી બોલે પાછી મતે હેડી ગયા નહીં છે વાય તો ગાય સુશા ભાભી જો આટલો રાય બનાવ્યો છે હા બનાવ્યો છે ને અમે નહીં બનાવ્યા એ કામ કોઈ બનાવતું જ નહીં ને આપણે તો જો ચો બનાવીએ નહીં તેલ ઉપર બનાવવા પડશે કોણ બનાવને તો ગાય પડીકા ભાભી તો ચા બનીને લાયા ને બધા પી રહી ગાંધીજીમાં ખોરા બેસી ચાહ ઉષા ભાભી ચાલે ના ઓ ગાડી બસ 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 તો ગાઈસ કે हम तो बूट पहन दी था ना परीक्षा भाभी कॉपी लेने आया अंदर है अंदर अंदर है अंदर તો ગાઈસ અમે તો જઈએ છીએ હવે ઘરે જીગાભાઈ અંકિતભાઈ અને હું બાય સીટુ બાય થેલીમાં છે થેલીમાં હોવા હો રહી ગયું રહી નહીં જો હા આવજો બધા હા આવજો જય માતાજી ટાટા એ આવજો બધા બાય ભાઈ એ ગિલેનજી આવજો આવજો જીગર કુમાર જય માતાજી જય માતાજી હુઈ જો હેડજો તઈને હુઈ જો તો ગાઈસ અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા અને ગામમાં પહોંચ્યા છીએ ગાઈસ અમે ખેરાલુ પહોંચ્યા અને ઘરેથી ફોન આવ્યો તે કાકડી લેવાની છે સનસેટ મસ્ત થઈ રહ્યો ને નહીં કોઈ ઓય કન અમે તો એકવાર આયેલા તો ગાઈસ હું તો ગાડીમાં આવીને બેઠો છું અને અંકિતનો શિવમ બે જણા ગયા છે પાછળ કાકડી લેવા આવો એટલે બસ નીકળી જઈએ કેરળ આવી જશે ચોકડી તો ગાઈસ અમે તો મહેસાણા આવી ગયા ને અહીંયા શિવમને ઉતારી દીધો શિવા આવજે હો જય માતાજી જય માતાજી ચાલો મળીએ તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા અંકિત તો જો ઘરમાં ગાડી પાર્ક કરી દીધી છીએ ઘરમાં મી તું શું કરી દે તો ગાઈસ અંકિત તો બેઠો છો ભાઈ ધનસુ શું કર્યું શું રમો આ ધનસુ ની રમતો જો રમો તો ગાઈસ મમ્મી તો જમવા બેઠી છે અમે જો ને તો 11:30 જેવું પહોંચ્યા હતા સિમિન ઘેર પછી ત્યાંથી 2-2:30 વાગે જેવું નીકળ્યા તો શું કહેવાય તો જવા માટે મમ્મી ખરી દબાવો બહુ બધી ગળવાની પૂરી થઈ ગઈ નાખવાની વખતમાં ખાલી ખાની હમણાં ખાઈને આવું નગર જાગી રિપોર્ટ નાખેલા તો ચલો ગાઈસ પપ્પા તો ચોક બહાર જશે અને દાદીને મૈત્રનો ખાડો મમ્મીને ખાઈ દે તો હું તો ખાઈ લઉં બનાવી સાથે બટાકાની ભાજી ને શાક ને રોટલી
કરેલા બનાવી ખીચડી બનાવી તો ચલો કઈ જમી લઈએ બધા. તો કાંઈ મમ્મી તો કઈ ઊંઘી છે, દવા બવા નાખીને ભણા ભાઈ રમી રહ્યા છે. ના મને નહીં લે કાચમાં તો કઈ પપ્પા તો બહાર જતા ત્યાં આવી ગયા. શું કર્યું? હા રોટીઓ ખાવા નહીં જતો. આયરન નહીં ખાવા દેતો. ઓલા રોટલી ગાય થઈ જાય. તો કાંઈ પપ્પા તો જમે બેસી ગયા અહીં. તો કારેલાનું શાક બનાવ્યું તમારું ફેવરેટ. દાદી જમીન બેઠા હોય, સોનલી બેઠી. તો ચલો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ. નીચે તો બધા બેઠા છે હજી અને મને લાગ્યો છે થાક. તો ચલો ગાઈસ આરામ કરીએ, મળીએ કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. વેરી ગુડ નાઇટ. ગુડ નાઇટ.